જય ગણેશ. વડોદરા શહેરના સૌ હિન્દુ ધર્મના, તમામ સનાતન ધર્મના હિન્દુઓને એક વિનંતી છે. જે તમે કોર્પોરેશનને વોટ આપ્યા છે, આપણા હિન્દુ સરકારના, હિન્દુ મોદી કરીને આપણે વોટ આપીએ છીએ, એ લોકોના કઈ રીતના ધંધા છે તમે જુઓ. અત્યારે રાતના 3 વાગ્યા છે. વડોદરામાં હરણી વિસ્તારમાં જ્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું હતું દશામા માતાજીના વિસર્જન માટે, એ માતાજીની મૂર્તિઓ ત્યાંથી લઈને વોર્ડ નંબર 4ના પાછળની ભાગ સંગમ પાસે વોર્ડ નંબર 4ના કોમન પ્લોટની અંદર ખાડો ખોદીને દફનાવતા હતા. આપણા માતાજી મુસ્લિમ થઈ ગયા છે, એ લોકો દફનાવે છે. એ દફનાવનાર પણ આ જ કોર્પોરેશન. કોઈ પકડ્યું તો મારા ભાઈ પવને પકડ્યું રાત્રે. અને આ જો પવન ના હોત તો આ સક્સેસ થાત. અને આવું કઈ સુધી થાય? આ કઈ સુધી આપણે આવું બધું સહન કરવાનું? અમે પહેલા પણ કીધું કે અમે ગણપતિ બાપ્પા તમારા ત્યાં આપવા નથી માંગતા. અમને ખબર છે કે વિસર્જન તો એકવાર કૃત્રિમ તળાવમાં થઈ જાય છે, પછી ભગવાનને બીજે દિવસે ભૂલી જવાય છે કે ભગવાન કયા વિસર્જન કર્યા, ભગવાનની શું હાલત છે. આવી રીતે કચરાના ઢગલા બનાવીને અહીંથી થઈ આ તો પવને ના પકડ્યા હોત તો માતાજીને દફનાઈ દીધા હોત. આજે માતાજી માટે એટલું લડ્યા, એટલું કર્યું પવનને, ને ત્યાંના સંગમ વિસ્તારના તમામ રહીશો યુવાનોએ, તારે ભગવાન અહીંયા સુધી પહોંચ્યા છે. અત્યારે ગોરવા દશામા મંદિરે રાત્રે 3-4 વાગે રાત્રે માતાજીને અહીંયા દશામાના મંદિરમાં વિસર્જન કરી રહ્યા છે. આ હિન્દુ યુવાનો ભેગા થઈને કે ભાઈ ધર્મ માટે બોલવું પડશે, લડવું પડશે. પણ આ સાલાઓ તો હવે એવું લાગે છે રાત્રે પણ પેલા બોટમાં આવું કર્યું, પેલામાં આવું કર્યું, ફેલિયર કર્યું, આખું વડોદરા ડૂબાડ્યું. એ જે માતાજીએ આ તમે જુઓ, જેને આખું વડોદરા ડૂબાડ્યું, એ માતાજીને ડૂબાડવા નથી માંગતા, એ લોકો દફનાવવા માંગે છે. અને દફનાઈને ક્યાંથી કાઢી મૂર્તિ તમે કહો પવનભાઈ? વોર્ડ નંબર 4 જે પૂર્વ ઝોનની કચેરી આવી છે, જે ઝોનના અંદર એ ઝોનના ડેપ્યુટી કમિશનર બેસે, આસિસ્ટન્ટ કમિશનર બેસે, ઘણા અધિકારીઓ બેસે, એ છતાં એ વોર્ડ ઓફિસની પાછળ જ્યાં આખા વોર્ડ ઓફિસનો કચરો ઠલવાતો હોય એવી જગ્યા ઉપર અડધી રાતે ખાડો ખોદીને માતાજીને ત્યાં નાખવાનું કામ કરતા હતા. આ સરકાર ચોર સરકાર થઈ ગઈ છે. કેમ કે હર્ષ સંઘવી પબ્લિક મારે ના એના બીકે રાતે અંધારામાં આવે. વડોદરા શહેરના કમિશનર લોકો ગાળો ના આપેલા અંધારામાં નીકળે. અને હદ તો એ થઈ ગઈ કે આપણા ધર્મ અને આસ્થાના પર્વ દશામાને જે લોકોએ પાછલા દિવસોમાં રઝળતા મૂક્યા હતા, એના પછી સદબુદ્ધિ આપી કે નહીં આપી તો એ જ જાણે. પણ આજે ફરી અડધી રાતે ચોરોની જેમ માતાજીને ખાડો કરીને અને એમાં નાખવાનું કૃત્ય કરી રહ્યા.